ના અમારા પક્કાભાઈ ને સિલુભાઈ પોતે માલના દી અમારા લાઈવ ફોલો શેર કીધે અને અમે આ નામ જોવો નજારો જોવો કેવો આવ્યો છે પેલા તો આમુ રેડી આવી જવા લેડીઝ ની આગળ એવું સ્કૂટી લેડીઝ ની સ્કૂટી આમ ઉપર જો તો તમને યમરાજ ના દર્શન થઈ જશે. હા નજારો બતાવ કેવો આવ્યો આમ જોવો તો ખરી હો આ નજારામાં ફૂલ ઇન્ટરેસ્ટિંગ રાજભાઈ તમે કઈ નહીં બોલો. પહાડો બકરા ખબર છે? હા પહાડી બકરી ક્યારે બોલ તો કેમ છો મિત્રો મારા કલે જાઓ આપણે આવી રહ્યા છીએ માલનાથ. તો કોણ કોણ માલનાથ આવ્યું છે કોમેન્ટ કરજો. આપણે તો તમે જોઈ શકો છો કેવો મસ્ત નજારો છે. અહીંયા તમે ઘર ઝૂંપડું બનીને રહી શકો છો. અહીંયા સિંહ જનાવર બધું રહી શકે છે એટલે અહીંયા ધ્યાનથી આવવું. એકદમ નજારો જોવો એટલે તમે ખુશ થઈ જાઓ. અહીંયા જાનવર થી તમારે બચવું જરૂરી છે નકર ક્યાં આવી રહ્યા છે? અહીંયા તમે આવશો તો ફરજિયાત મોટર લઈને જ આવવો. મોટર લઈને આવશો તો સિંહ જનાવરની તમારે બીક રહેશે. અમે શિકારી છીએ એટલે અમારે વાંધો નથી. લાખો મારી લોંધો કાઢી નાખી. તમે જોઈ શકો છો કે કેવી વાટ છે. ઓહો અહીંયા વેચેલું પડી જાય. તો આપણો માલનાથ આવી ગયો છે. અહીંયા આપણે ગાડી પાર્ક કરી રહ્યા છે. આ ભાઈને જાળી હાથમાં નહીં રહેતું તો આપણે ગાડી પાર્ક કરીને જઈ રહ્યા છીએ આપણે માળનાથના મંદિરના અંદર. અમારે સિલુભાઈ હસી હસીને લોટપોટ થઈ ગયા. અમારા રાજુભાઈ થાકી ગયા તો કડ પકડી ઉભા છે. અમારા શાંભુભાઈ વાળર કે વીરોભાઈ લોંડો જેવો વાળક નહીં ગયા. તો ડેકોરેટ તમે જોઈ શકો છો એકદમ મસ્ત જગ્યા. થોડો સાઈડ માં રહી નહીં માળનાથ પવન ચકી નાની છે. ફાઇનલી આપણે માળનાથ પહોંચી ગયા છીએ. તો આ મંદિર છે અને આ આપણી ટીમ છે. અને કોણ કોણ આવ્યું હોય એ કોમેન્ટ કરી દેજો ને. આપણે તો કોમેન્ટમાં કહી દેજો આપણે હર હર મહાદેવ. આ આપણી ટીમ છે. તો આપણે સામે તો ગાડી પાર્ક ફાઇનલી આપણે માળનાથ પહોંચી ગયા છીએ. જો આ માળનાથ મંદિર છે. તો કોને કોને દર્શન કર્યા કોમેન્ટમાં કહી દીધું આપણે. અને આપણો પંડિત છે. થયા હતા નો વ્યૂનો નજારો જુઓ આપણે.
જો આ નજારો છે એનો જો. અને અહીંયા કોણ કોણ આવ્યું છે એ કોમેન્ટ કરજો અને આ શેર કરવાનું ન ભૂલતા અને ફોલો કરવાનું ન ભૂલતા વાલા. જો આ આપણી ટીમ છે. શામો આ જગ્યા એવી મસ્તીની છે કે અહીં ટેન્ટ ગાળવાનું મન થઈ જાય. આપણે શું કરવું, આપણી જોબ એવી છે એટલે રોકાવાનો અર્થ જ નથી રહેતો, એટલે ફોલો કરવાનું નહીં ભૂલતા. તો નજારો કેવો છે ને એ તમને બતાવવાનો. આ નજારો છે જુઓ. જિંદગીમાં પહેલી વાર માળના આવ્યો છો નજારો જોવો કેવો હોય એને કોમેન્ટ કરજો. અને આ અહીંયા કોણ કોણ માળના થયું છે એ કોમેન્ટ કરજો આપણે. અને આ તમે ફોલો કરવાનું ન ભૂલતા આવે અને શેર કરવાનું ન ભૂલતા. જો નજારો જોવો એને એકવાર. જિંદગીમાં પહેલો આવો મેં નજારો જોયેલો છે. ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છે મહાદેવના. અને કોણ કોણ આ મહાદેવના દર્શન કરવા આવ્યું છે તો કોમેન્ટમાં કહી દેજો આપણે. અને કોમેન્ટમાં હર હર મહાદેવ કહી દેજો. સાથે સાથે અમારી સાથે પણ જ્યાં જ્યાં ફરવું હોય ત્યાં આપણને હાઈ કરીને મોકલી દે તો અમે તમે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. થોડો ખાસ હાલ સૂર્યા.